ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં જ એક નવો ઇતિહાસ રચાઈ ગયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને બની ગયા છે એવા પ્રધાનમંત્રી જેમણે લોકશાહી ઢબે ચૂંટાઈને સૌથી લાંબા સમય સુધી દેશનું સુકાન સંભાળ્યું હોય। ઇતિહાસ ક્યારેય ગર્જના કરીને નથી બદલાતો, પરંતુ એક તારીખ સાથે ચૂપચાપ નવો અધ્યાય જોડી દે છે। દસ જૂન 2026 આવી જ એક તારીખ બની ગઈ છે। જે ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે લખાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની રાજકીય સફરમાં નવો રેકોર્ડ સર્જ્યો છે। આ રેકોર્ડ એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત શાસન કરવાનો સૌથી લાંબો કાર્યકાળ। નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બની ગયા છે। આ રેકોર્ડ અત્યાર સુધી દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નામે હતો, જેમણે 1952 થી 1964 સુધી સતત 4398 દિવસ સુધી દેશની કમાન સંભાળી હતી। જો કે આ માત્ર 4398 દિવસથી એક દિવસ આગળ નીકળવાની કહાની નથી। આ એ સફરની કહાની છે જેમાં ભારત એક રાષ્ટ્ર નિર્માણના શરૂઆતના તબક્કામાંથી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અને સૌથી મોટી વસ્તીવાળા દેશ રૂપે વિકસિત થયો છે। રેકોર્ડ પાછળ છુપાયેલી આ જ વાત આ ઉપલબ્ધિને વધારે મહત્વની બનાવી દે છે। જ્યારે જવાહરલાલ નહેરુએ દેશનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારતની વસ્તી લગભગ 34 કરોડ હતી। આજે આ સંખ્યા 146 કરોડથી વધુ છે। પહેલા સામાન્ય ચૂંટણીમાં માત્ર 53 રાજકીય દળ મેદાને હતા, જ્યારે 2024ની ચૂંટણીમાં 744 દળોએ ભાગ લીધો હતો। ત્યારે મતદારોની સંખ્યા 17 કરોડ આસપાસ હતી। આજે આ આંકડો દુનિયાની સૌથી મોટી જનસંખ્યામાં બદલી ચૂક્યો છે અને આજે લગભગ 100 કરોડ આસપાસ છે। નહેરુનો યુગ સ્વતંત્ર ભારતનો પાયો નાખવાનો હતો, જ્યારે મોદી યુગ એક એવા ભારતનો તબક્કો માનવામાં આવે છે જે ડિજિટલ, વૈશ્વિક અને આકાંક્ષી ભારતના રૂપે પોતાને સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યો છે। 4399 દિવસનો આંકડો માત્ર સંખ્યાનો બદલાવ નથી। આ ભારતીય લોકતંત્રના બે મોટા અધ્યાય વચ્ચે ખેંચાયેલી એવી ઐતિહાસિક રેખા છે, જ્યાં એક તરફ સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી છે અને બીજી તરફ સતત ત્રીજી વાર જનાદેશ મેળવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આઝાદી બાદ દેશે અનેક સરકારો જોઈ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે સમાજના દરેક વર્ગને વિકાસની મુખ્યધારામાં જોડવાનો પ્રયાસ થયો। મંત્રીમંડળમાં સામાજિક પ્રતિનિધિત્વથી લઈને ગરીબ કલ્યાણ સુધીની યોજનાઓ મોદી સરકારે નવા ભારતની કહાની લખી છે। मैं नरेंद्र दामोदरदास मोदी જનતાના મતથી ચૂંટાયેલી સરકાર જનતા માટે કામ કરે, એ જ લોકશાહીની પરંપરા છે। એ જ લોકશાહીની રીત છે। જાતિ, ધર્મ અને વર્ણના ભેદભાવ વગર સરકારની સેવાઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે, એ જ એક આદર્શ રાષ્ટ્રની ઓળખ છે। આપણા દેશનું બંધારણ પણ સમાન અધિકારોની જ વાત કરે છે। જેના શાસનકાળમાં આ બંધારણ અમલમાં આવ્યો તે હતા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, અને જેના શાસનકાળમાં દેશ સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે તે છે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી।
कोई धर्म के नाम पर भेदभाव नहीं होने दिया, क्योंकि सबका साथ सबका विकास ये हमारा मंत्र है। આઝાદી બાદ દેશની પ્રથમ કેન્દ્રીય મંત્રી પરિષદ અનેક દિગ્ગજ નેતાઓથી સજ્જ હતી. ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્યામા પ્રસાદ મુખર્જી, કાયદા મંત્રી ડોક્ટર બી.આર. આંબેડકર, કૃષિ મંત્રી રાજેન્દ્ર પ્રસાદ, શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ. સમય બદલાતો ગયો, સંતુલનનું ત્રાજવું એક તરફ ઝૂકવા લાગ્યું. કેટલાક નેતાઓ મંત્રીમંડળમાંથી બહાર થયા તો કેટલાકને બહાર કાઢવામાં આવ્યા અને ધીમે ધીમે સમાજના તમામ વર્ગોના પ્રતિનિધિત્વમાં પણ ઘટાડો જોવા મળ્યો. જવાહરલાલ નહેરુની ત્રીજી મંત્રી પરિષદમાં અનુસૂચિત જાતિના પ્રતિનિધિઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હતી. જો નહેરુ યુગની તુલના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમય સાથે કરવામાં આવે તો તફાવત સ્પષ્ટ રીતે નજરે પડે છે. પીએમ મોદીના મંત્રી પરિષદમાં 60% વધુ સભ્યો ઓબીસી, એસસી અને એસટી વર્ગોમાંથી આવે છે. આમ મોદીનું ભારત અલગ દિશામાં આગળ વધી રહ્યું છે. અહીં વિકાસના કેન્દ્રમાં દરેક નાગરિક છે. સમાજના દરેક વર્ગને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ છે અને સૌના હિતને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવામાં આવી રહી છે. 2018માં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. ઓબીસી વર્ગના સશક્તિકરણ માટે આ ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. 2019માં આર્થિક રીતે નબળા વર્ગો માટે 10% ઈડબ્લ્યુએસ અનામત અમલમાં મુકાઈ. આ પગલાએ આર્થિક નબળાઈને પણ માન્યતા આપી. અહીં જ વાત પૂરી નથી થતી. ગરીબ અને વંચિત વર્ગોના જીવનમાં પરિવર્તન લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ શરૂ કરી. તમામ યોજનાઓનો ઉદ્દેશ એક જ, સમાજના દરેક વર્ગ સુધી વિકાસનો લાભ પહોંચાડવાનો. કોઈ ભેદભાવ નહીં, કોઈ પક્ષપાત નહીં, સૌનો સાથ, સૌનો વિકાસ. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં દરેક વર્ગને સાથે લઈને આગળ વધવું એ સૌથી મોટો પડકાર છે અને આ પડકારને વિકાસના મંત્ર સાથે પાર પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ભારતના રાજકીય ઇતિહાસમાં નેતૃત્વની કસોટી માત્ર વિકાસથી નહીં પરંતુ સંકટના સમયમાં લેવાયેલા નિર્ણયો અને વૈશ્વિક મંચ પર દેશની વધતી પ્રતિષ્ઠાથી થાય છે. ભારતે પણ નરેન્દ્ર મોદીના શાસનમાં આવા અનેક પડકારોનો સામનો કર્યો. ઇતિહાસ ઘણીવાર નેતાઓને તેમના ભાષણો કે ચૂંટણી જીત માટે નહીં પરંતુ સંકટના સમયમાં લેવામાં આવેલા નિર્ણયો માટે યાદ રાખે છે. જ્યારે દેશ કોઈ મોટા ખતરા, યુદ્ધ અથવા આપત્તિનો સામનો કરે છે ત્યારે નેતૃત્વની દિશા અને નિર્ણયો જ આગળનો માર્ગ નક્કી કરે છે. ભારતની લોકશાહી યાત્રામાં પણ એવા અનેક પ્રસંગો આવ્યા છે જ્યારે સરકારોને અસાધારણ પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ભારતે આઝાદી બાદ રાષ્ટ્ર નિર્માણની શરૂઆત કરી, પરંતુ 1962માં ચીન સાથેનું યુદ્ધ દેશ માટે મોટો આંચકો સાબિત થયું. સરહદોની સુરક્ષા, સૈન્ય તૈયારી અને વ્યૂહાત્મક મૂલ્યાંકનને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા. બીજી તરફ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન કોવિડ મહામારીએ અભૂતપૂર્વ પડકાર ઉભો કર્યો. તેની સાથે રશિયા યુક્રેન સંઘર્ષ, પશ્ચિમ એશિયામાં તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાએ પણ વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓને અસર પહોંચાડી. બંને સમયગાળાના પડકારો અલગ હતા પરંતુ બંનેમાં નેતૃત્વ ક્ષમતાની કસોટી ચોક્કસ થઈ હતી. દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકારે મહામારી અને વૈશ્વિક સંકટો વચ્ચે પણ વિકાસ, જનકલ્યાણ અને કૂટનીતિક સંતુલન જાળવી રાખ્યું. કોવિડ કાળ દરમિયાન મફત અનાજ વિતરણ, રસીકરણ અભિયાન અને ડિજિટલ સેવાઓના વિસ્તરણને મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ તરીકે રજૂ કરવામાં આવે છે. જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક સંઘર્ષો વચ્ચે ઉર્જા સુરક્ષા, ખાદ્ય ઉપલબ્ધતા અને આર્થિક સ્થિરતા જાળવી રાખવાને પણ સરકાર પોતાની સંકટ વ્યવસ્થાપન ક્ષમતાનું ઉદાહરણ ગણાવે છે. સરકારના સમર્થકો માટે આ જ ક્ષમતા મજબૂત સંકટ વ્યવસ્થાપનનો પુરાવો છે. દાવો કરવામાં આવે છે કે પડકારો કેટલા પણ મોટા રહ્યા હોય, ભારતે વિકાસ, જનકલ્યાણ અને સ્થિરતા વચ્ચે સંતુલન જાળવી રાખ્યું છે. વિદેશમાં ગુંજ્યું ભારતનું નામ.
કોઈ પણ દેશની તાકાત માત્ર તેની સેના કે અર્થવ્યવસ્થાથી જ માપવામાં આવતી નથી, પરંતુ દુનિયા તેની વાતને કેટલી ગંભીરતાથી સાંભળે છે તેનાથી પણ નક્કી થાય છે. વૈશ્વિક મંચો પર અસરકારક કૂટનીતિક પહોંચ અને આંતરરાષ્ટ્રીય સ્વીકાર્યતા કોઈ પણ નેતૃત્વની મહત્વપૂર્ણ ઓળખ માનવામાં આવે છે. આઝાદી બાદ ભારતે પોતાની વિદેશ નીતિનો મજબૂત પાયો તૈયાર કર્યો હતો. જવાહરલાલ નહેરુએ બિન જોડાણવાદી ચળવળ દ્વારા ભારતને એક સ્વતંત્ર વૈશ્વિક ઓળખ અપાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ છેલ્લા એક દાયકામાં ભારતની વિદેશી નીતિનું કેન્દ્ર વૈશ્વિક ભાગીદારી, વ્યૂહાત્મક સંબંધો અને વિશ્વ રાજકારણમાં વધતી ભાગીદારી પર વધુ કેન્દ્રિત જોવા મળે છે. દાવો કરવામાં આવે છે કે નહેરુએ પોતાના કાર્યકાળ દરમિયાન 3 વિદેશી સંસદોને સંબોધિત કરી હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી 19 વિદેશી સંસદોને સંબોધિત કરી ચૂક્યા છે. G20ની યજમાની ગ્લોબલ સાઉથના દેશોના મુદ્દાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવા અને મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચો પર સક્રિય ભાગીદારીને પણ આ બદલાતી કૂટનીતિક તસવીરોનો ભાગ માનવામાં આવે છે. આંકડાઓ દર્શાવે છે કે જવાહરલાલ નહેરુને 2 વિદેશી સન્માનો મળ્યા હતા, જ્યારે વડાપ્રધાન મોદીને અનેક આંતરરાષ્ટ્રીય સન્માન. પરંતુ વિશ્વમાં પ્રભાવ માત્ર ભાષણો કે સન્માનોથી જ ઉભો થતો નથી, પરંતુ સતત વધતી વિશ્વસનીયતા અને વિશ્વાસથી પણ નિર્માણ પામે છે. નહેરુના સમયમાં ભારત નવા સ્વતંત્ર દેશોના આવાસ તરીકે ઉભરી આવ્યું હતું. આજે ભારત પોતાને વૈશ્વિક વિકાસ, કૂટનીતિક અને વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો દાવો કરે છે. સમર્થકો માટે આ ભારતના વધતા વૈશ્વિક કદ અને પ્રભાવની કહાની છે, જ્યારે ટીકાકારો તેને ઉપલબ્ધિઓના રાજકીય પ્રસ્તુતિકરણ તરીકે જોએ છે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે વિશ્વ રાજકારણમાં ભારતની હાજરી અને મહત્વ આજે અગાઉની તુલનામાં વધુ વ્યાપક અને વધુ પ્રભાવશાળી દેખાય છે. વિશ્વની મોટી શક્તિઓના દબાણ વચ્ચે ભારતે છેલ્લા એક દાયકામાં અનેક કઠિન પડકારોનો સામનો કર્યો છે. રશિયા યુક્રેન યુદ્ધથી લઈને ગલવાન સંકટ અને G20 સુધી મોદી સરકારે દ્રઢતાથી દરેક પડકારનો સામનો કર્યો. कौन क्या सोचेगा उसके आधार पर हम निर्णय नहीं करते हैं. हम निर्णय करते हैं हम क्या सोचते हैं, किसके लिए सोचते हैं. વિશ્વની રાજનીતિમાં દબાણ કોઈ નવી બાબત નથી, પરંતુ કોઈ દેશની સાચી શક્તિ એ વાત પરથી નક્કી થાય છે કે તે દબાણ સામે ઝૂકી જાય છે કે પછી તેને પોતાના હિતમાં ફેરવી દે છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં અનેક વખત એવા સંજોગો આવ્યા જ્યાં વિશ્વની મોટી શક્તિઓ પોતપોતાના હિતો સાધવામાં વ્યસ્ત હતી. ક્યારેક રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન કોઈ એક પક્ષ પસંદ કરવાનું દબાણ હતું, તો ક્યારેક ચીનની આક્રમકતા એક પડકાર બનીને સામે હતી. ક્યારેક પશ્ચિમી દેશોએ ભારતની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા, તો ક્યારેક વૈશ્વિક સંકટોએ નવી મુશ્કેલીઓ ઊભી કરી. પરંતુ દરેક પડકાર વચ્ચે ભારતે એક અલગ માર્ગ પસંદ કર્યો, રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખ્યા. આમ અનેકવાર આફતને અવસરમાં બદલી. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સસ્તા તેલની આયાત દ્વારા ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી. કોરોના સંકટ દરમિયાન વિશ્વને રસી પહોંચાડીને ભારતે પોતાની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો કર્યો. G20ના અધ્યક્ષપદ દ્વારા વિકાસશીલ દેશોના અવાજને વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કર્યો. અને ચીનના પડકાર વચ્ચે ભારતે પોતાને એક મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક શક્તિ તરીકે સ્થાપિત કરવાની દિશામાં પ્રયત્નો કર્યા. એટલે કે વૈશ્વિક સ્તરે ઊભા થયેલા દબાણો માત્ર કસોટી નહોતા, પરંતુ ભારતે તેને તકમાં પરિવર્તિત કરવાની વ્યૂહરચના પર કામ કર્યું. અને તેનું સૌથી મોટું ઉદાહરણ બન્યું રશિયા યુક્રેન યુદ્ધ. જ્યારે આખું વિશ્વ 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું, ત્યારે ભારતે પોતાના માટે ત્રીજો માર્ગ પસંદ કર્યો. જ્યારે ભારત પર વધ્યું કૂટનીતિક દબાણ. 24 ફેબ્રુઆરી 2022 રશિયાએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી. તેની સાથે જ સમગ્ર વિશ્વ 2 ભાગમાં વહેંચાઈ ગયું. અમેરિકા અને યુરોપીય દેશોએ રશિયા સામે કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા અને આંતરરાષ્ટ્રીય મંચો પર તેને અલગ થલગ પાડવાનું અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન ભારત પર પણ રશિયાની સામે ખુલ્લેઆમ ઊભા રહેવા માટે કૂટનીતિક દબાણ વધવા લાગ્યું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને મહાસભામાં રશિયા વિરુદ્ધ અનેક પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા, પરંતુ ભારતે
મોટા ભાગના મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર મતદાનથી દૂર રહેવાનો માર્ગ પસંદ કર્યો. ભારતે ન તો રશિયાને ખુલ્લું સમર્થન કર્યું અને ન તો તેની ખુલ્લેઆમ નિંદા કરી. નવી દિલ્હી સતત સંવાદ અને કૂટનીતિ દ્વારા ઉકેલ શોધવાની વાત કરતું રહ્યું. યુદ્ધ શરૂ થાય તે પહેલા ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો ખૂબ જ ઓછો હતો, પરંતુ પશ્ચિમી દેશોના પ્રતિબંધો બાદ રશિયાએ ડિસ્કાઉન્ટ દરે તેલ વેચવાનું શરૂ કર્યું. ભારતે પોતાના ઊર્જા હિતોને પ્રાથમિકતા આપતા રશિયન તેલની ખરીદીમાં વધારો કર્યો. જોતજોતામાં રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બની ગયો અને આ નિર્ણયને લઈને અમેરિકા અને યુરોપના અનેક નેતાઓએ સવાલો ઉઠાવ્યા. જો કે ભારતે સ્પષ્ટ કરી દીધું કે 140 કરોડથી વધુ લોકોની ઊર્જા સુરક્ષા તેના માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર કહ્યું કે યુરોપ પોતે પણ રશિયા પાસેથી ઊર્જાની ખરીદી કરી રહ્યું છે અને ભારત પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે જ નિર્ણયો લેશે. જયશંકરનું આ નિવેદન વૈશ્વિક મીડિયામાં પણ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. જૂન 2020 પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો આમને સામને હતા. 15 જૂનની રાત્રે થયેલી હિંસક અથડામણમાં ભારતીય જવાનો શહીદ થયા હતા. દાયકાઓ બાદ ભારત ચીન સરહદ પર આટલો મોટો સૈન્ય સંઘર્ષ સર્જાયો હતો અને તેની સાથે જ મોદી સરકાર સામે એક મોટો વ્યૂહાત્મક અને કૂટનીતિક પડકાર ઉભો થયો. ગલવાનની ઘટના બાદ ચીન તરફથી એલઓસી પર મોટા પાયે સૈન્ય, ટેન્કો અને અન્ય સૈન્ય સાધનોની તૈનાતી કરવામાં આવી. જવાબમાં ભારતે પણ ઝડપથી પોતાની સૈન્ય તૈયારીઓ વધારી હજારો વધારાના સૈનિકોની તૈનાતી કરવામાં આવી. વાયુસેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી અને લદ્દાખ સેક્ટરમાં સૈન્ય સંસાધનોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા. આ સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂન 2020ના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી અને સરહદની સ્થિતિ અંગે ચર્ચા કરી. થોડા જ દિવસો બાદ 3 જુલાઈ 2020ના રોજ વડાપ્રધાન પોતે લદ્દાખના નીમુ સૈન્ય મથક પર પહોંચ્યા, જ્યાં તેમણે સૈનિકો સાથે મુલાકાત કરી અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત પોતાની સંપ્રભુતા અને સરહદોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. માત્ર સૈન્ય મોરચે જ નહીં, મોદી સરકારે આર્થિક અને ડિજિટલ સ્તરે પણ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. જૂન 2020માં ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા સુરક્ષાનો હવાલો આપતા 59 ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. આમાં અનેક લોકપ્રિય એપ્સનો પણ સમાવેશ થતો હતો. બાદમાં પ્રતિબંધિત ચીની એપ્સની સંખ્યા 200થી વધુ થઈ ગઈ. સંકટ દરમિયાન ભારત અને ચીન વચ્ચે સૈન્ય તેમજ કૂટનીતિક સ્તરે અનેક તબક્કાની ચર્ચાઓ થઈ. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ ભારતે સરહદ પર પોતાની સૈન્ય તૈયારીઓમાં કોઈ ઘટાડો કર્યો નહીં. નિષ્ણાતોના મતે ગલવાન સંકટ મોદી સરકાર સામે ઉભા થયેલા સૌથી મોટા રાષ્ટ્રીય સુરક્ષા પડકારોમાંનું એક હતું, જ્યાં ભારતે સૈન્ય તૈયારી, આર્થિક પગલાં, ડિજિટલ કાર્યવાહી અને કૂટનીતિક સંવાદ ચારે મોરચા પર એક સાથે વ્યૂહરચના અપનાવી. એટલે કે ગલવાનમાં ચીનના પડકાર પછી ભારતે માત્ર જવાબ જ આપ્યો નહીં, પરંતુ સરહદ સુરક્ષા, વ્યૂહાત્મક તૈયારી અને આત્મનિર્ભરતા તરફના અનેક મોટા નિર્ણયો લઈને આ સંકટને લાંબા ગાળાની તકમાં ફેરવવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક લદ્દાખ પહોંચ્યા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ સૈનિકોની મુલાકાત પણ લીધી. આ દરમિયાન તેમણે કહ્યું હતું, आपको प्रणाम करता हूं, आपको जन्म देने वाली आपकी वीर माताओं को भी प्रणाम करता हूं. शत शत नमन करता हूं माताओं को, जिन्होंने आप जैसे वीर योद्धाओं को जन्म दिया है. વર્ષ 2023 ભારત પ્રથમ વખત વિશ્વની સૌથી પ્રભાવશાળી આર્થિક અને રાજકીય સંસ્થાઓમાંની એક G20નું અધ્યક્ષ પદ સંભાળી રહ્યું હતું. પરંતુ આ જવાબદારી એવા સમયે આવી હતી જ્યારે રશિયા યુક્રેન યુદ્ધને લઈને વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ અમેરિકા અને પશ્ચિમી દેશો રશિયાની ટીકા પર અડગ હતા, તો બીજી તરફ રશિયા અને તેના સહયોગી દેશો અલગ વલણ અપનાવી રહ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે G20ની અનેક મંત્રી સ્તરીય બેઠકોમાં સંયુક્ત ઘોષણાપત્ર પણ જાહેર થઈ શકતું નહોતું. એવામાં સૌથી મોટો સવાલ હતો કે શું નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં તમામ દેશોની સહમતિથી
કોઈ સંયુક્ત ઘોષણાપત્ર તૈયાર થઈ શકશે? અહીંથી ભારત સામે સૌથી મોટો કૂટનીતિક પડકાર શરૂ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ટકરાવની રાજનીતિથી અલગ સંવાદ અને સહમતિનો માર્ગ અપનાવ્યો. ભારતીય કૂટનીતિએ મહિનાઓ સુધી વિવિધ દેશો સાથે સતત ચર્ચાઓ કરી, જેથી રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેના મતભેદો છતાં એક સંયુક્ત મંચ તૈયાર કરી શકાય. સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં યોજાયેલી G20 સમિટના પ્રથમ દિવસે ભારતે સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું, કારણ કે લાંબા સમયથી ચાલતા ગતિરોધ બાદ તમામ સભ્ય દેશોની સર્વસંમતિથી નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશનને મંજૂરી મળી ગઈ. આ ઘોષણાપત્રમાં રશિયા યુક્રેન યુદ્ધ અંગે સંતુલિત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી પશ્ચિમી દેશો અને રશિયા બંનેની આપત્તિઓને દૂર કરવાનો પ્રયાસ કરાયો. આ જ કારણ હતું કે તેને ભારતની મોટી કૂટનીતિક સફળતા માનવામાં આવી. પરંતુ G20નું ભારતીય અધ્યક્ષપદ માત્ર રશિયા યુક્રેન વિવાદ સુધી મર્યાદિત રહ્યું નહોતું. વડાપ્રધાન મોદીએ સતત વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરનો સંદેશ આપ્યો અને વિકાસશીલ દેશોની ચિંતાઓને વૈશ્વિક એજન્ડાના કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કર્યો. ભારતે ગ્લોબલ સાઉથ એટલે કે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના વિકાસશીલ દેશોના અવાજને વિશેષ મહત્વ આપ્યો. જાન્યુઆરી 2023માં યોજાયેલી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ દ્વારા ભારતે 100થી વધુ દેશોના વિચારોને G20ના એજન્ડા સાથે જોડવાનો પ્રયાસ કર્યો. નવી દિલ્હી શિખર સંમેલનની વધુ એક મોટી સિદ્ધિ રહી આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્ય બનાવવું, જેને ગ્લોબલ સાઉથના પ્રતિનિધિત્વને વધુ મજબૂત બનાવવાની દિશામાં